વડાલી નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે કુલ 24 બેઠકોમાંથી 20 બેઠકો જીતીને બહુમતી મેળવી છે, જ્યારે ભાજપને 4 બેઠકો મળી છે. આજે સામાન્ય સભા યોજાવાની છે. તે પહેલાં ગઈકાલથી જ કોંગ્રેસમાં હોદ્દાઓ માટે ખેંચતાણ જોવા મળી રહી છે. ગઈકાલે કેટલાક ચૂંટાયેલા સદસ્યો રાજસ્થાનના રિસોર્ટમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. આ અંગે વડાલી શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ નાયકે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે સદસ્યો પોતાના ખર્ચે ફરવા ગયા હતા અને હવે રણુજાથી વડાલી પરત ફરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે બધા સદસ્યો પક્ષ સાથે જ છે અને હાઈકમાન્ડના નિર્ણયનો સ્વીકાર કરશે. આ રાજકીય ગતિવિધિઓ વચ્ચે ગઈકાલે મોડી સાંજે વડાલીની એક ખાનગી હોટલમાં કોંગ્રેસના કેટલાક સદસ્યોની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી હોદ્દાઓ અંગે ચર્ચા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાલિકા પ્રમુખ માટે હંસાબેન સગર, ઉપપ્રમુખ માટે ઇમરાન મેમણ અને કારોબારી અધ્યક્ષ માટે અજીતસિંહ રાઠોડના નામ સંભવિત ઉમેદવારો તરીકે સામે આવ્યા છે. આજે બપોરે ચૂંટણી અધિકારીની પ્રત્યક્ષ હાજરીમાં વડાલી નગરપાલિકાની સામાન્ય સભા યોજાશે. હવે જોવું રહ્યું કે પક્ષ આ સંભવિત નામો પર મહોર મારે છે કે છેલ્લી ઘડીએ કોઈ રાજકીય ઉલટફેર થાય છે. સમગ્ર પંથકની રાજકીય વર્તુળોની નજર આ સભા પર મંડાયેલી છે.